છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે। બપોરના સમયે છોટાઉદેપુર નગરમાં ધોધમાર વરસાદના કારણે રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે, તો ગરબા રસિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। સિઝનના છેલ્લા દિવસોનો આ વરસાદ ખેડૂતો માટે હાલ ફાયદો પહોંચાડે તેમ લાગી રહ્યું છે। છોટાઉદેપુર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ જ વરસાદી માહોલ જામ્યો છે। હાલ બપોરના સમયે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। દ્રશ્યોમાં જે જોઈ શકાય છે, છોટાઉદેપુરનો આ એસટી ડેપો વિસ્તાર છે, જ્યાં રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। જે રીતના વરસાદી માહોલ જામ્યો છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક જે ગરબા આયોજકો છે, જે ગરબા રસિકો છે, તેમાં એક ચિંતાનું મોજું ફરી વળ્યું છે। પરંતુ જે રીતના છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને ખેડૂતો, જે ખાસ કરીને કપાસ અને તુવેર મકાઈની ખેતી કરતા ખેડૂતોમાં એક આનંદની લહેર વર્તાઈ રહી છે। માજીદ ખાન, દૂરદર્શન સમાચાર, છોટાઉદેપુર।